હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજ આખો દિવસ આપણે એક જ કામ કરવાનું છે, કપડાં ધોવાના છે, હુકવવાના છે ને હંકેલવાના છે, કારણ કે એટલા બધા ઘરમાં કપડા જ છે. ગમે ત્યાં બહાર જઈને તો મારે તો ચા વગર હાલે, પણ નીરવ સવારમાં થોડીક ચા પીવે. જો કે નીરવને એટલી બધી ચાની ટેવ નથી, મને તો હાવ નથી. તો આ 7 દિવસ મેં તો ચા પીધી જ નહોતી, પણ નીરવને છે ને હારી ચા જોઈ. ઘરે એવું થાય કે ગાયના દૂધની અમુક વાર છે ને ચા બનાવી ગઈ હોય ને તો એ રાડું નાખે, કારણ કે ગાયના દૂધની ભેંસના દૂધની ચા બનાવીને તો અલગ અલગ ટેસ્ટ આવે. ગાયના દૂધમાં એને ખબર નહીં, થોડી ઘણી વાસ આવે. તો ભેંસના દૂધની જ આપણે જો કે ચા બનાવી, પણ જ્યારે દૂધ પતી ગયું ને ત્યારે ગાયના દૂધની બનાવી. તો કાંઈ નહીં, આજે નીરવને છે ને હારી ચા પીવા મળશે. જો કે એને ઘણી બધી જગ્યાએ હારી ચા પીવા મળીને અમુક જગ્યાએ ન ભાવે ને અમુક જગ્યાએ ભાવે. તો આજે તે ઘરની પીવા મળશે એટલે મેં હારી બનાવીશ, વધારે ઉકાળી, નહીતર મેં તો ડાયરેક્ટ મારી ઉપર ફૂટશે. જો ભાઈ કેટલા દિવસ પછી ઘરનો નાસ્તો ખાઈએ છે. જો ભાઈ ફાફડી છે, ચા છે, પછી જાડુ જો ઢોકળા ખાય છે કાલ રાતના, અને સાથે ચા લીધી. હું કેવું તો ચા છે ને હું બહાર જાઉં ત્યારે ન પીવું, ઘરે હોય ને ત્યારે થોડીક જ લઉં. જો તમારા વાટકા ઉપરથી ને ખબર પડી જાય. અને ક્યાંક બહાર જાવ ને તો કોઈક એમ કે ને કે પાયલ ચા નહીં પીવે, તેથી જ મારે ચા પીવી હોય. તો રસોઈની ટાઈમ થઈ ગયો છે. જો અત્યારે આપણે બનાવવાનું છે ટિંડોરા બટેકાનું શાક. આપણે વઘાર નાખ્યું છે અને લોટ નહીં લીધો છે, આપણે લોટ બાંધી નાખું. તો આજના મેન્યુમાં એકદમ સિમ્પલ છે, ટિંડોરા બટેકાનું શાક અને રોટલી. જો અત્યારે બપોરે જમવા માટે બેસી ગયા છે, અને આપણું ફેવરિટ શાક છે ટિંડોરા બટેકાનું, સાથે રોટલી છે. આપણે જો સલાડમાં લીધા છે મૂળા, અને જો તમે લોકો મૂળાના પાન નહીં ખાતા હોય, પણ અમારા ઘરે જો મૂળાના પાન બહુ બધાને ભાવે, અને ખાસ કરીને પપ્પાને જો એટલે બધાએ લીધું છે. અને જો બધા જમવા માટે બેસી ગયા છે. અને સલાડમાં જો ચીબડાની ચીરું છે, અને જો રાયતા વાળા ગાજર છે. તો રિસેન્ટલી અમે કચ્છની ટ્રીપ મારીને તો એક વાત સતત મારા મગજમાં ભમતી હતી, મેં કીધું તમારી સાથે શેર કરું. મેં કીધું કે જે આપણે ટ્રાવેલિંગમાં ડેઈલી વ્લોગ બનાવીએ છીએ તો એમાં રોજ નવું કંઈક થાય. અમને બી શૂટ કરવાની મજા આવે, તમને વ્લોગ જોવાની મજા આવે, ખાસ કરીને ટ્રાવેલિંગના. પણ જયારે ઘરે આવી છે ને ત્યારે કોન્ટેન્ટ કઈ હોતો નથી, કારણ કે ઘરે આવે એટલે અમારી લાઈફ એ સિમિલર જ હોય, નવું કઈ એટલું બધું થતું ન હોય. તો ઘણી વાર તમે લોકો કહો કે ભાઈ વ્લોગ બોર આવે છે, ખાસ કરીને ઘરના. તો મેં એવું વિચાર્યું ઘરે હોય ત્યારે આપણે એક દિવસ છોડીને એક દિવસ વ્લોગ નાખીએ ને તો તમને લોકોને બી કાંઈક નવું જોવા મળે, કારણ કે 2 દિવસનું કોન્ટેન્ટ એક દિવસમાં આવે, અને જે વધારાના દિવસો હોય ને એમાં અમે બી કંઈક સારું એવું તમારા માટે ક્રિએટ કરી શકીએ. લાઈક આપણે ઇન્સ્ટાગ્રામની કોમેડી રીલ બનાવી શકીએ, બીજો કંઈક કોન્ટેન્ટ ક્રિએટ કરી શકીએ, યુટ્યુબ માટે કંઈક નવું બનાવી શકીએ. અને જયારે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે તો ડેઈલી વ્લોગ નાખવાનો જોઈએ, કારણ કે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે કોન્ટેન્ટ બહુ બધું મળી રહી છે. તો આ મારા મગજમાં વાત હતી. તમારી શું રાય છે ફટાફટ કોમેન્ટ કરજો, કારણ કે હજી મેં વિચાર્યું નથી કે આવું કરશું કે નહીં, પણ મારા શું કહેવાય દિમાગમાં થોટ આવે છે. તો તમારી શું રાય છે ફટાફટ કોમેન્ટ કરો એટલે મને ખબર પડે. કારણ કે મારું એવું માનવું છે કે ડેઈલી વ્લોગ કરવાના ચક્કરના પ્રેશરમાં ખરાબ કોન્ટેન્ટ તમને લોકોને દઈએ છે ને તો અમને બી સહેજ બી મજા નથી આવતી, તમને લોકોને જોવામાં મજા નથી આવતી. તો મેં કીધું આવું કંઈક કરી શકીએ, નિવાડ લઈ શકીએ. અને મેં તમને પહેલાય કીધું હતું કે ડેઈલી વ્લોગના ચક્કરમાં કેવું થાય, એટલું બધું શેડ્યુલ બિઝી હોય ને કે ઇન્સ્ટાગ્રામ માટે કોમેડી રીલ બનાવવાનો ટાઈમ જ નથી રહેતો. એટલે આ બધી વાત ભેગી થઈ છે. જો ભાઈ અત્યારે મમ્મી બનાવે છે અમારે શિયાળામાં, જો ભાઈ ખજૂર પાક ખવાય એટલે ખજૂર પાક. અહીંયા ખજૂર છે અને આ બાજુ માવો છે. મમ્મી હવે શું છે પ્રોસેસ આગળ નહીં ગયો? જો આ ખજૂર શેકાઈ ગયો છે, બરાબર? ઓકે. પ્રોસેસ. અને હવે આ માવો શેકાઈ ગયો છે એટલે માવો આમાં નાખી દેવાનો. ઓકે, ખજૂરમાં નાખી દીધો માવો અને ડ્રાય ફ્રૂટ નાખી દેવાના. હા, અને થોડાક ડ્રાય ફ્રૂટ આળામાં શેકી નાખો ઘીમાં, એટલે પછી ઈ નાખી દેવાના. ઓકે, હવે ડ્રાય ફ્રૂટ શેકવાના અને પછી ઈ નાખવાના ને? હા, એટલે ખજૂર પાક તૈયાર. હા, ખજૂર પાક તૈયાર. અને આમે છે ને આમાં ગળ પણ કઈ જરૂર ન પડે, ખજૂર જ એટલો મીઠો હોય એટલે કે સાસણી કે કાંઈ લેવાની જરૂર નહીં. ઓકે, આપણે પેલા ખજૂર પાક અને અડદિયો બે બનાવતા કા? હા, અડદિયો બનાવતા હતા. હવે તમે ખાતા નથી ને એટલે નથી બનાવતા. અત્યારે જો શાળામાં બધા અડદિયો બનાવે, ખજૂર પાક બનાવે, મેથી પાક બનાવે, માવો નાખીને તો બહુ સરસ મીઠું લાગે. ઓકે, અને હવે ખજૂર પાક બની ગયો કે હજી કઈ નાખવાનો? હા, બસ હવે આ સૂકો મેવો જ નાખવાનો છે. અને આ ખજૂર પાક ત્યાં જો ભાઈ કેટલા દિવસ બાદ આપણી એક્ટિવા કાઢીએ છે, અને જેટલી બી અમારી પાસે બાઇક છે, એક્ટિવા છે અને કાર છે ને એમાંથી આ મારી ફેવરિટ છે, કારણ કે અમદાવાદ માટે બેસ્ટ છે. એ કોઈ ગેર બેર નો આવે, ઓનલી લીવર આવે, અને એક તો ડેકીમાં જે બી સામાન હોય બધું હમાઈ જાય, એટલે મને બહુ મજા આવે. પર્સનલી મારી ફેવરિટ. અત્યારે તો આપણે આને સાફ નહીં કરીએ, પણ ટાઈમ લઈને પછી સાફ કરી લેવું, કારણ કે અત્યારે મોડું થાય છે, આખી ધૂળ થઈ ગઈ. જો તો જો મમ્મીએ છે ને ખજૂર પાક બનાવ્યો છે, ખજૂર પાક બહુ ટેસ્ટી બન્યો છે. વધારે ઘી વાળી વસ્તુ એની મને વધારે ભાવે, એટલે જો મમ્મી એકદમ ઘીમાં લસપસતો ખજૂર બનાવ્યો છે. અને અત્યારે અમે ગેસનો સ્ટવ લેવા જઈએ છીએ. આજ બપોરે મેં રસોઈ કરીને લિટરલી જેટલી રસોઈ કરતા અમારે વાર લાગે ને એની ડબલ વાર લાગે, કારણ કે ગેસ અમારો હાવ ધીમે હાલે છે. એટલે મેં નીરવને કીધું હવે તો ફાઇનલી આપણે સ્ટવ લેવો જ પડશે. એટલે હવે અત્યારે અમે જોવા જઈએ છીએ, લઈ આવી અને કદાચ જોઈ નહીં. જો ભાઈ સૌથી પહેલા ક્રોમામાં ચેક કરી લઈએ કે અહીંયા કેવું છે. તો ક્રોમામાં આપણે સ્ટવ જોઈ લીધા છે. હજી બીજી 1-2 જગ્યાએ આપણે જોઈ આવીએ એટલે આપણને આઈડિયા વધારે આવે કે કઈ ટાઈપના ગેસ આવે છે. અહીંયા જોઈ લીધા એટલે ખબર પડી ગઈ અત્યારે કઈ ટાઈપના વધારે સ્ટવ હાલે છે.
કારણ કે આપણે વર્ષોથી જૂનું એક જ વાપરી છે એટલે આપણને એટલી બધી નવાનો આઈડિયા નથી. પણ કહે છે કે કાચના હારા આવે છે, તો હવે આપણે જોઈ જોઈએ, 2-3 જગ્યાએ જોઈ જોઈએ. એટલે કાચના જોવા છે ને સ્ટીલ નહીં જોવા છે. સ્ટીલ અહીંયા સ્ટીલના ઓછા હતા એટલે અમારે બેય જોવા છે પહેલા. જો ભાઈ અત્યારે હવે આવ્યા છે વિજય સેલ્સમાં. જો ભાઈ સ્ટવમાં એટલા બધા ઓપ્શન છે ને કે આપણે કન્ફ્યુઝ થઈ જાય. જો આપણે 3 બર્નર વાળો લેવાનો છે, 4 વાળો લેવાનો નથી. પણ જો અહીંયા તમને બતાવું 3 વાળાની ડિઝાઇન જો કેટલી મસ્ત છે. હવે જોઈએ છે આ ઓટો ઇગ્નિશન છે, આપણે મેન્યુઅલ લઈએ કે ઓટો લઈએ, પછી ગ્લાસમાં લઈએ કે સ્ટીલમાં, આજુબાજુ જોઈએ છે. પણ માણસ કન્ફ્યુઝ થઈ જાય. જો એટલી બધી બ્રાન્ડ છે, એટલા બધા સ્ટવ છે. જો ભાઈ આ 4 વાળો છે અને જો આ મૂવેબલ વાળો જો એટલે નીચે સાફ સફાઈ થઈ જાય. પણ આ જો પ્લેટફોર્મની અંદર ફિટ કરવાના આવે ને એવો છે, આપણે ઉપર રાખવા માટેનો નથી. જો 3 બર્નરમાં અમને એક જગ્યાએ છે ને આ ગમ્યો છે. ગ્લાસમાં 5 વર્ષની વોરંટી છે, તૂટી ફૂટી જાય બદલાઈ દે. ઓટો ઇગ્નિશન છે અને મેન્યુઅલ બી થઈ જશે. અને મને આ ખાસ કરીને અંદરની ડિઝાઇન ગમી જો, અને લુક એ સારો છે. હવે જોઈએ, ઘરે બતાવી જોઈએ અને થોડુંક રિસર્ચ કરી લઈએ પછી આ લઈ લઈએ. અને જો ભાઈ બીજો અમને એક આ ગમ્યો છે, બીજી બ્રાન્ડનો છે અને આનું અમને ડિઝાઇન ગમ્યું. જો કે બધામાં સિમિલર જેવું જ છે પણ આમાં જો અંદરની ડિઝાઇન છે ને એ અમને ગમી. એટલે હવે જોઈએ છે કયો લઈએ. જો ભાઈ આપણે ત્રીજી જગ્યાએ પહોંચી ગયા છીએ, રિલાયન્સ ડિજિટલ. હવે અહીંયા જોઈ લઈએ. તો આપણે છે ને રિલાયન્સ ડિજિટલની બહાર આવી ગયા છીએ અને ઘણી બધી વસ્તુ હતી ત્યાં, પણ ગેસ સ્ટવમાં વેરાયટી હતી નહીં. એટલે હવે આપણે ડિસિઝન લઈ લેવાનો છે કે ક્યાંથી કયો લેવો છે. અને રિલાયન્સ ડિજિટલની બહાર નીકળતા હતા ને તો નીરવ મને પૂછે છે કે આપણે કઈ વસ્તુ લેવાની નથી. મેં તું કહેતા હોય તો ઘણી લેવાની છે. એટલે અમે જોતા હોય કે આપણા ધ્યાનમાં કઈ છૂટી તો નથી જતું ને કે નાની મોટી વસ્તુ એમ, પણ કઈ લેવાનું છે નહીં. અત્યારે કઈ લેવાનું નથી, પણ નીરવે આજ પૂછ્યું ને કઈ લેવાનું નતું. વાહ નીરવ વાહ. નો લેવાનો હોય ત્યારે જ પૂછું. તો અત્યારે જો ઘરે આવ્યા હતા, ગેસનું માપે આપણે લઈ લીધું છે, આપણા પ્લેટફોર્મમાં હમાઈ જાય એમ છે. અને નીરવને અમને બધાને જે ગમ્યો હતો ને ઘરે બધાને એ જ ગમ્યો છે ગેસ. તો હવે એ ફાઇનલી આપણે લેવા જઈએ છીએ ત્યાં. જો ભાઈ ફાઇનલી આપણે આ છે ને ફાઇનલ કરી નાખ્યું છે, ડન. અને જો 3 બર્નર વાળો કર્યો છે અને ઓટો ઇગ્નિશન છે એટલે આપણે લાઇટરની જરૂર ન પડે અને મેન્યુઅલી થઈ જાય તમારે એનથી કરવું હોય ને તો. અને કંપની જો આ છે કાફ, અને એમાં તમારે 4 બર્નર વાળો જોતો હોય ને તો આ છે જો મસ્ત. પણ અમારે એને જરૂર નથી કારણ કે આ પહોળાઈમાં થોડોક વધારે આવે એટલે અમે જો 3 બર્નર વાળો લઈએ છીએ. તો ફાઇનલી સ્ટવ બુક કરાવીને ઘરે આવી ચૂક્યા છીએ. અને સ્ટવ અત્યારે અમને નથી મળ્યો કારણ કે ત્યાં ડિસ્પ્લે પીસ જ હતો. મેં કીધું ડિસ્પ્લે પીસ નહીં, કીધું ભલે એક દિવસ લેટ થાય પણ તમે મને થોડોક ફ્રેશ પીસ આપો. તો એ લોકો કાલ બીજા વિજય સેલ્સ છે ત્યાંથી ઓર્ડર કરીને આવવાના છે અને કાલે ડિલિવરી થઈ જશે. અને આ સ્ટવ અમને પડ્યો છે 10,000 રૂપિયા, એક્ઝેક્ટ 10,000 નો. બોલો કાંક 10,500 કે 700 નો હતો, બહુ કઈ નીચે ઉતર્યું નહીં રેટ. પણ આપણે જેવી ડિઝાઇન જોતી હતી ને એવી મળી ગઈ ટૂંકમાં. રેટમાં તો બસ એટલું જ થાય કારણ કે બહુ મોટી રકમ હોય ને સપોઝ તમે તો એમાં થોડોક ડાઉન ઉતરે. આ સ્ટવમાં એમાં કેવું થાય 5 થી 10,000 ની જે બી રકમ હોય ને એમાં 500-700,000 મેક્સ. જો ભાઈ તમને લોકોને ઓલરેડી ખબર છે આ છે અમારું ફ્રીજ. પણ આ ખાલી ફ્રીજ નથી, આ છે ગઢ. કયો ગઢ છે ને તમને કહી દો. અત્યારે જો કોઈ ન હોય ને, લાઇટ બંધ હોય, રાતે બધા સુઈ જાય, ત્યારે અહીંયા રહી છે ગરોળી. એ બહાર નીકળે આ ગરોળી ગઢમાં. જો આ ગરોળી ગઢ છે. પણ દિવસે તમને ક્યારેય જોવા ન મળે. જ્યારે લાઇટ બંધ હોય ને બધા સુઈ જાય ને ત્યારે આમાંથી બહાર નીકળે. જો અત્યારે ક્યાંક અંદર છે, હું છું ને એટલે અંદર ક્યાંક આટા મારતી છે. બાકી ખાવાની તલાશમાં રખડતી. ગરોળી ગઢ બનાવી દીધું છે એને. કેટલા સમયથી હું જોઉં, વિચાર કરો. તો વિચાર એવો કરું છું કે આપણા ઘરમાં ગરોળીયાનું ગઢ બનાવ્યું છે તો એનું રેન્ટ લેવું કે નહીં. 500,000 રૂપિયા લઈ લે એટલે આપણે ખર્ચા પાણી નીકળી જાય. તો ઘણા દિવસથી તમારા ક્વેશ્ચનના આન્સર નથી આપ્યા, તો ફટાફટ લાસ્ટ બ્લોગમાં જે બી ક્વેશ્ચન આવ્યા છે એના આન્સર આપી દઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, કચ્છમાં અંજારના આવ્યા તમે. તો એમાં એવું છે કે અમારે અંજારનો પ્લાન હતો જ, પણ ટ્રીપ થોડીક લાંબી થઈ ગઈ હતી અને રૂટમાં એ આવતું નહોતું કારણ કે રિટર્નમાં અમે ધોળાવીરાથી આવ્યા. એટલે કીધું કે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આવે ત્યારે જે બી બાકી પ્લેસ છે એ લઈ લેશું. અને સોરી એના માટે. તમારી ટ્રીપમાં બહુ મજા આવી પણ તમે ઘરે આવ્યા એ ન ગમ્યું અને બેઠા બેઠા કચ્છની મજા લીધી એમ. તો થેન્ક યુ. અને તમે લોકો ઘરે બેઠા બેઠા કચ્છ જો એના માટે જ અમે ટ્રીપમાં શું કહેવાય ટ્રાય કર્યું છે મેક્સિમમ પ્લેસ લઈએ. અને તમે કહો છો તમે ઘરે આવ્યા એ ન મજા આવી, પણ અમે ક્યારેક તો ઘરે આવું ને, ટ્રીપ ઓલરેડી પૂરી થઈ ગઈ હતી. તમે સાણંદથી ગયા એ મારું સસરું છે ને રાધનપુરની બાજુમાં થારા. ઓકે, એમનું પિયર છે એવું લખ્યું છે. મજા આવી ગઈ કચ્છના વ્લોગ જોવાની. ખૂબ ખૂબ આભાર નીરવ અને પાયલને ઘરે બેસીને કચ્છ બતાવ્યું. ભાઈ એ તો મજા છે ભાઈ. ખાસ કરીને અમુક જગ્યાએ તો એટલે ગયા છે કે વ્લોગમાં તમે લોકો જોઈ શકો એમ. નકર ઘણી વસ્તુમાં એવું હોય કે સ્કીપ બી કરી શકે. મેં કીધું નહીં ભાઈ, લોકોને વ્લોગમાં મજા આવે તો ફર્યા. કચ્છમાં એકવાર જઈએ એટલે બીજી વાર જવાની ઈચ્છા થાય, એ વાત તો સાચી છે. તમે એક્સપ્લોર કરતા નથી આવડતો, સારી રીતે એક્સપ્લોર કરજો. હવે આનાથી સારું કેવી રીતે એક્સપ્લોર કરવું, કાંઈ વાંધો નહીં. તમે અંજાર જેસલ તોરણની સમાધિ જોવા કેમ ના ગયા? બહુ મસ્ત છે. 100% જેસલ તોરણની જે સમાધિ હતી એની રિક્વેસ્ટ આપણે એટલી એવી હતી કોમેન્ટ સેક્શનમાં. પણ મેં તમને કીધું કે થોડોક
રૂટ એ રીતનું હતું એટલે પાછું આવું શક્ય નહોતું અને ટ્રીપ બી લાંબી થઈ ગઈ હતી. પણ નેક્સ્ટ ટાઈમ શ્યોર આવશું. અમારા સીન ઓકે, આ સીન અમારા ગામનો છે રતનપરમાં જ અમે સ્ટે લીધો હતો. તમે કબરાવ અને અંજાર નો આવે, મને ખબર જ હતી આ કોમેન્ટ આવશે, પણ કાંઈ વાંધો નહીં, આપણે ગમે ત્યારે એ બાજુ રૂટમાં જાશું એટલે કબરાવ જશું, પછી અંજાર જશું અને એ બધી વસ્તુ લઈ લેશું, કારણ કે અંજારની દાબેલી ખાવાની બાકી છે. લઈ માંડવીની ખાઈ લીધી, ભુજની ખાઈ લીધી. ભૂંગા વન ડે નો કેટલો ચાર્જ? તો ભૂંગામાં કેવું છે તમને સિમ્પલ વસ્તુ કહું, સીઝન ઉપર ડિપેન્ડ છે. અમે ગયા હતા ત્યારે સીઝન નહોતી એટલે તમને 2500 નું ભૂંગું મળી જાય, 3000 નું મળે, 3500 નું મળે. અમે અમુક જગ્યાએ 2500 પે આઉટ કર્યા છે, અમુક જગ્યાએ 3500 પે કર્યા છે ભૂંગાના. પણ સીઝનમાં એના 7000 થઈ જાય, કારણ કે બધા લોકોને ભૂંગામાં રહેવું એમ ડિમાન્ડ સપ્લાય નો ખેલ છે ટોટલી. અમે સીઝન વગર ગયા હતા. તમારા ઘરમાં કેમ હેલ્પ માટે કોઈ નથી આવતું કે હાથે ધોવાના કપડાં બી પાયલ પોતે ધોવે છે, ખાલી વિડીયોમાં એમ બોલો છો કે કેમ કે અમે ક્યારે કપડાં ધોતા નથી જોયા? ઓકે, નહીં, અમારા ઘરમાં હાથથી કપડાં નથી જોતા, વોશિંગ મશીનમાં જ ધોવાય છે. પણ જાડું જે કપડાની વાત કરતી હોય, અમુક કપડાં હોય જે આપણે હાથથી ધોવા પડે, ખબર, અમુક જે મેલા હોય કે તો એ કપડાની વાત કરતા હતા. બાકી વોશિંગ મશીનમાં કપડાં ધોવે વ્લોગમાં આવેલું છે ઓલરેડી. અમારા કચ્છમાં કાંઈ ના ઘટે, હજી તો તમે ઘણું ઓછા ફર્યા. ઓકે, કયું મિસ છે? જો ભાઈ મસ્ત લખ્યું છે અંજાર, મુદ્રા પોર્ટ જે છે ને અદાણીનો એ. અને નેક્સ્ટ ટાઈમ પાક્કો આવજો ફેમિલી સાથે. ભાઈ ભાભી પ્લીઝ વેલકમ ટુ કચ્છ 100%. અને મેં તમને કીધું તો ખરા, ટૂંકમાં ગમે એટલા લોકેશન રહી જાત એટલે કીધું કે ભાઈ સેકન્ડ ટાઈમે જ્યાં ના ગયા હોય ત્યાં જાશું. અને ભાઈ અમે શું કહેવાય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છીએ એટલે કોઈ બી બ્રાન્ડ બોલાવ્યા તો અમે ખુદ જ પહોંચી જાવશું ટૂંકમાં. એટલે ગમે એ રીતે આવવાનું થશે, એવું નથી કે લાસ્ટ ટ્રીપ છે આ. તો સમજો કચ્છની પહેલી ટ્રીપ હતી. અમે ઉદયપુર તો 8 વાર જઈએ એવા છીએ, એટલે ટૂંકમાં હજી આવશું, ટેન્શન ન લ્યો. નીરવભાઈ, મારો 5 વર્ષનો બાબુ તમારા વ્લોગ જોવે છે, એ કે જાવું છે નીરવભાઈની ત્યાં. વાહ, 5 વર્ષના લોકો વ્લોગ જોવે એટલે ભાઈ એને મજા આવે એટલે સારું કહેવાય. નકર આજકાલ 5 વર્ષમાં કાર્ટૂન જ જોતા હોય. નેક્સ્ટ કમેન્ટ એ છે કે કેટલો ખર્ચો થયો પ્રોપર કહેજો નીરવભાઈ, એટલે અમને ખબર પડે પ્લાનિંગ કરતા. પણ મારો ખર્ચો કહીશ ને તો એનાથી તમારું અનુમાન નહીં આવે, કારણ કે અમે જે 6-7 દિવસે ટ્રીપ મારી છે ને એ તમે 3-4 દિવસમાં તમારી પતી જાય. એનું કારણ એ જ છે કે અમારે સાથે શૂટ કરવાનું હોય છે, તો જે તે લોકેશન ઓલમોસ્ટ ડબલ ટાઈમ લાગી જાય. એટલે અમારો સ્ટે કચ્છમાં ડબલ હતો. એટલે તો બી આગળના વ્લોગમાં હું તમને કહી દઈશ ટૂંકમાં કે કેટલો અંદાજે તમારે ખર્ચો આવે, પણ પ્રોપર ખબર ન પડે, કારણ કે માણસ ટુ માણસ ઉપર છે. હોટલ, ફૂડ બધું અલગ અલગ હોય. તમારે કેટલામાં પડે આખી ટ્રીપ, કિંમત, રૂમ ને બધું કહેજો ભૂલ્યા વગર. ભાઈ લોકોને જાણવું જ છે, કાંઈ વાંધો નહીં. હું 1-2 વ્લોગમાં ગમે ત્યાં વ્લોગ પૂરો થાય એટલે એન્ડમાં પોર્શન લઈ લઈશ. આજે તો હજી મેં ગણતરી એટલી કરી નથી, પણ વાંધો નહીં, તમારા માટે કરીશ. ચલો, તમે અડધું જ કચ્છ ફર્યા. બધા લોકોને એ જ કોમેન્ટ આવે, અડધું જ કચ્છ ફર્યા. વિચાર કરો, અડધું જ કચ્છ અમારે 6-7 દિવસ લાગી ગયા હોય તો આખો તો મારે બિસ્તરા પોટલા પેક કરીને મહિનો કચ્છમાં રહેવું પડે એવું લાગે છે. પણ જે બી લોકેશન છે ને નેક્સ્ટ ટાઈમ તો હું એ પહેલા લઈશ, અને બાકીના જે ફર્યા ની પછી. અમારા કચ્છમાં ઠંડી ઓછી પડે છે, ગરમી ઓછી થાય છે. સાંજે 5:30 ઠંડુ વાતાવરણ થઈ જાય. અમદાવાદમાં કેમ રાતે બફારો થાય એવો ના થાય. એટલે ટૂંકમાં એ ભાઈ એવું કહે છે કે અમારે છે ને કચ્છમાં છાપ પડી ગઈ છે કે ત્યાં ઠંડી પડે, ત્યાં ગરમી પડે. પણ એ વાત સાથે હું સહેમત છું, કારણ કે કચ્છમાં અમને બધાએ કીધું હતું બહુ ઠંડી પડે, પણ અમે ગયા ને તો ગરમી નહોતી થતી, ઠંડી નહોતી વાતી. એટલે એ તો હવે ખબર નહીં, આ સિઝન એવી છે એટલે કે મને કઈ આઈડિયા છે નહીં, પણ અમે બધું લઈને ગયા હતા પણ કે અમારે સ્વેટરની જરૂર પડી નહીં. ઓકે, તો આજની કોમેન્ટ અહીંયા જો પૂરી થાય છે. અને તમે જે હજી સવાલો પૂછ્યા છે જેના જવાબ નથી મળ્યા એ આપણે નેક્સ્ટ વ્લોગમાં લઈ લેશું ગમે ત્યાં, યા તો એના નેક્સ્ટ વ્લોગમાં લઈ લેશું. કારણ કે કચ્છનો તમારે કેટલો ખર્ચો થયો ટ્રીપનો એ જાણવો છે તો એનું હું થોડુંક કેલ્ક્યુલેશન કરી નાખું. અને આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. અને ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી દો, ફેસબુકમાં ફોલો કરી દો. તો મળે નેક્સ્ટ વિડીયો, ત્યાં સુધી બાય બાય. અને ગેસ્ટ હાઉસ તો આજ ફાઇનલી એનું કામ પૂરું થઈ ગયું. કેટલા સમયથી લેવો કરતા હતા, ફાઇનલી આજે બુક કરાવી દીધો. હવે હોપફુલી નેક્સ્ટ વ્લોગમાં તમને લોકોને બતાવી બી દઈએ, કારણ કે જો ડિલિવર થઈ જાય તો ઘરે ઇન્સ્ટોલ બી કરી નાખશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.